નેહા એક ખૂબ જ સંસ્કારી અને શાંત સ્વભાવની મહિલા હતી, જેનું જીવન બહુ સામાન્ય હતું, પરંતુ તેનું દિલ બહુ મોટું હતું. સ્નેહાના લગ્ન થયા હતા રવિ સાથે. રવિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો અને પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો. બંનેનું જીવન ખુશીથી ભરેલું હતું. ઘરમાં હંમેશા હાસ્ય અને પ્રેમ રહેતો. થોડા વર્ષોમાં ભગવાને તેમને એક નાનો દીકરો આપ્યો, જેનું નામ રાખ્યું આદિત્ય. આદિત્ય ઘરની ખુશી બની ગયો. રવિ પોતાના દીકરાને આંખો સામે રાખીને જ જીવે એવો માણસ હતો, અને સ્નેહા પણ પોતાના પતિ અને દીકરા સાથે સ્વર્ગ જેવું જીવન જીવી રહી હતી. રવિનો એક મિત્ર હતો, જે તેના જીવનમાં ભાઈ સમાન હતો. તેનું નામ હતું સમીર. સમીર અને રવિ બાળપણથી સાથે હતા. બંને એકબીજાની સાથે દુઃખ સુખ વહેંચ્યા હતા. સમીર રવિના પરિવારને પોતાનો પરિવાર માનતો. જ્યારે પણ તે રવિના ઘરે આવતો, ત્યારે સ્નેહાને ભાભી કહીને સન્માનથી બોલાવતો અને આદિત્યને પોતાના બાળક જેવો પ્રેમ કરતો. સ્નેહાને પણ સમીર એક સારો માણસ લાગતો, કારણ કે તે ક્યારેય કોઈ સ્વાર્થ વગર મદદ કરવા તૈયાર રહેતો. સમય પસાર થતો ગયો, પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું. બીજે દિવસે રવિ કામ પર જતો હતો, ત્યારે રસ્તામાં એક ટ્રકનો ભયંકર અકસ્માત થયો અને રવિનું સ્થળ પર જ મૃત્યુ થયું. સ્નેહાને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેનું આખું શરીર ધ્રુજી ગયું. હાથમાંથી ફોન પડી ગયો અને તે દીકરાને ગળે લગાવીને રડવા લાગી. તેને લાગ્યું કે હવે તેનો શ્વાસ બંધ થઈ જશે. પરંતુ તે સમયે સમીર દોડતો દોડતો સ્નેહાના ઘરે આવ્યો. આંખોમાં આંસુ અને ચહેરા પર આઘાત હતો. તેણે સ્નેહાને કહ્યું, ભાભી, રવિ હવે નથી રહ્યો. અને આ શબ્દો સાંભળતા જ સ્નેહા જમીન પર પડી ગઈ. તે દિવસથી સ્નેહાના જીવનમાં અંધારું છવાઈ ગયું. અંતિમ સંસ્કાર થયા, લોકો આવ્યા. 2 દિવસ સુધી બધા સહાનુભૂતિ બતાવતા રહ્યા, પરંતુ ત્રીજા દિવસથી જ સ્નેહાની પરીક્ષા શરૂ થઈ ગઈ. થોડા દિવસ પછી સાસુએ કહ્યું, દીકરો તો હવે નથી. અમે ઘર વેચી રહ્યા છીએ અને શહેર જઈ રહ્યા છીએ. તું તારા પિયર જતી રહે. સ્નેહા અકબક થઈ ગઈ. તેણે કહ્યું, પણ હું ક્યાં જાઉં? સાસુ બોલી, અમને ખબર નથી, તું તારો રસ્તો જોઈ લે. અને એ દિવસે સ્નેહા પોતાના દીકરા આદિત્યને લઈને પિયર આવી ગઈ. પરંતુ પિયરમાં પણ સ્થિતિ ખરાબ હતી. પિતા બીમાર હતા, ભાઈ ગરીબ હતો અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. સ્નેહા દરરોજ ભગવાનને યાદ કરીને રડતી અને વિચારતી, મારો દીકરો હવે શું કરશે? હું કેવી રીતે તેને ભણાવીશ? ઘણા દિવસો સુધી તે ઘર બહાર ન નીકળી, કારણ કે તેને લાગતું હતું કે લોકો તેની મજાક ઉડાવશે. અને સાચું પણ હતું, કારણ કે ગામમાં લોકો વાતો કરવા લાગ્યા. પરંતુ એક દિવસ સમીર ફરી આવ્યો. તેણે સ્નેહાને કહ્યું, ભાભી, તમે આ રીતે તૂટી જશો તો આદિત્યનું શું થશે? તમારે ઊભું થવું પડશે. સ્નેહાએ રડતા રડતા કહ્યું, સમીર, મારી પાસે હવે કંઈ નથી, હું ક્યાં જઈશ? સમીર બોલ્યો, ભાભી, તમે એકલા નથી, હું તમારી સાથે છું. રવિ મારો મિત્ર નહીં, ભાઈ હતો, અને ભાઈના પરિવારને છોડવું એ મારા માટે પાપ છે. સમીરે સ્નેહાને રવિની કંપનીના કેટલાક કાગળ બતાવ્યા, જેમાં રવિનું પીએફ અને ઇન્સ્યોરન્સ હતું. અને તેણે કહ્યું, આ તમારો હક છે, હું તમને આ મેળવવામાં મદદ કરીશ. સ્નેહાની આંખોમાં આશા જાગી. સમીરે તેને શહેર લઈ જઈને તમામ કાગળ પ્રક્રિયા પૂરી કરાવી. થોડા મહિનામાં સ્નેહાને થોડા પૈસા મળ્યા, પરંતુ સમીરે તેને સમજાવ્યું, ભાભી, પૈસા એકવાર મળશે, પરંતુ જીવનભર ચલાવવા માટે તમારે કામ કરવું પડશે. સમીરે સ્નેહાને સિલાઈ કામ શીખવાડવા માટે એક સંસ્થામાં દાખલ કરાવી. સ્નેહા પહેલાં ડરી, પણ પછી ધીમે ધીમે શીખવા લાગી. થોડા સમય પછી તે બ્લાઉઝ અને કપડાં સીવવા લાગી. શરૂઆતમાં ઓર્ડર ઓછા હતા, પરંતુ તેની મહેનત અને સફાઈ જોઈને લોકો કામ આપવા લાગ્યા. સ્નેહા હવે પોતાના પગ પર ઊભી થવા લાગી, પરંતુ ગામના લોકો ફરી ગંદી વાતો કરવા લાગ્યા. સમીર તો રોજ આવે છે. વિધવા સાથે આટલું મળવું યોગ્ય નથી. કંઈક તો ચાલે છે. સ્નેહા આ વાતો સાંભળીને દુઃખી થઈ ગઈ. તેણે સમીરને કહ્યું,
હવે તમે ન આવો. લોકો મારી ઇજ્જત ઉછાળે છે. સમીર શાંત અવાજમાં બોલ્યો, ભાભી, લોકો હંમેશા બોલશે, પરંતુ તમારે તમારું જીવન જોવાનું છે. તમે આદિત્ય માટે જીવવું છે. સમય પસાર થયો. આદિત્ય મોટો થવા લાગ્યો. સ્નેહા હવે પોતાની કમાણીથી ઘર ચલાવતી હતી, પરંતુ તેની અંદર હજુ પણ એક ખાલીપો હતો. રાત્રે દીકરો સૂઈ જાય પછી તે એકલી બેસીને રડતી, કારણ કે સ્ત્રી માટે માત્ર પૈસા નહીં, એક સહારો પણ જરૂરી હોય છે. સમીર જ્યારે પણ આવે ત્યારે આદિત્ય ખુશ થઈ જતો, અને એક દિવસ આદિત્યએ માસૂમ રીતે પૂછ્યું, મમ્મી, સમીર કાકા આપણા ઘરે કેમ આવે છે? સ્નેહાએ કહ્યું, કારણ કે એ તારા પપ્પાના મિત્ર છે. આદિત્ય બોલ્યો, પણ મમ્મી, પપ્પા તો હવે નથી, તો સમીર કાકા મારા પપ્પા બની જાય તો? આ વાત સાંભળીને સ્નેહા ચોંકી ગઈ. તે કંઈ બોલી ન શકી, પરંતુ એ દિવસથી તેના દિલમાં વિચાર શરૂ થયો. તે સમીર વિશે વિચારવા લાગી, કારણ કે સમીરનો સહારો માત્ર મદદ સુધી સીમિત નહોતો. તે સ્નેહાને સન્માન આપતો, ક્યારેય તેની તરફ ખોટી નજરથી નહોતો જોતો, અને હંમેશા તેની ઇજ્જત જાળવતો. એક દિવસ સમીર સ્નેહાના ઘરે આવ્યો, ત્યારે તેણે કહ્યું, ભાભી, મારે તમને એક વાત કહેવી છે. સ્નેહાએ કહ્યું, કહો. સમીર થોડો સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ભાભી, હું જાણું છું કે હું રવિનો મિત્ર છું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મને લાગે છે કે હું તમને માત્ર ભાભી તરીકે નથી જોઈ શકતો. હું તમને જીવનસાથી તરીકે સ્વીકારવા માંગુ છું. હું તમને પ્રેમ કરું છું. આ સાંભળીને સ્નેહાને આંખોમાં આંસુ આવી ગયા. તે ડરી ગઈ. તે બોલી, સમીર, આ શક્ય નથી. લોકો શું કહેશે? તમે રવિના મિત્ર છો. સમીર બોલ્યો, લોકો તો ત્યારે પણ બોલતા હતા જ્યારે તમે એકલા હતા, પરંતુ તમે જીવનમાં ખુશ રહેવાનો અધિકાર રાખો છો, અને આદિત્યને પણ એક પિતાનો સહારો જોઈએ. સ્નેહા આખી રાત વિચારતી રહી. તેને લાગ્યું કે સમાજની વાતો સાંભળીને તેણે પહેલેથી જ ઘણું ગુમાવ્યું છે. હવે જો તે ફરી ડરી જશે તો તેની જિંદગી ફરી અંધારામાં જશે. બીજે દિવસે તેણે પોતાના માતા પિતાને વાત કરી. માતાએ કહ્યું, દીકરી, તું ખુશ રહે, તને જે યોગ્ય લાગે તે કર. પરંતુ ભાઈએ શરૂઆતમાં વિરોધ કર્યો. તેણે કહ્યું, લોકો બદનામ કરશે. ત્યારે સ્નેહાએ મજબૂત બનીને કહ્યું, લોકો તો હંમેશા બોલશે. હું હવે લોકો માટે નહીં, મારા દીકરા માટે જીવું છું. અંતે ભાઈ પણ સમજી ગયો. સ્નેહાએ સમીરને કહ્યું, જો તમે સાચા દિલથી મને સ્વીકારો છો અને આદિત્યને પણ પોતાનો દીકરો માનો છો, તો હું તૈયાર છું. સમીરની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. અંતે સ્નેહા અને સમીરે કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન પછી સમીરે આદિત્યને ગળે લગાવીને કહ્યું, આજથી હું તારા પપ્પા છું. આદિત્ય ખુશ થઈ ગયો અને બોલ્યો, પપ્પા. એ શબ્દ સાંભળીને સ્નેહા રડી પડી, કારણ કે વર્ષો પછી તેને લાગ્યું કે તેના ઘરમાં ફરી એકવાર જીવન પાછું આવ્યું છે. સમય જતાં સ્નેહાનું ઘર ફરી ખુશીથી ભરાઈ ગયું. સમીર સ્નેહાને ક્યારેય વિધવા તરીકે નહીં, પરંતુ પત્ની તરીકે માન આપ્યું. આદિત્ય પણ ભણવામાં આગળ વધ્યો, અને ગામના લોકો પણ ધીમે ધીમે સમજવા લાગ્યા કે વિધવા સ્ત્રીનું જીવન પૂરું નથી થતું. જીવન ફરી શરૂ થઈ શકે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચો મિત્ર એ છે જે મિત્રના મૃત્યુ પછી પણ તેના પરિવારને પોતાના પરિવાર સમજીને સંભાળે. અને સાચો પ્રેમ એ છે જે સમાજના ડર વગર સન્માનથી એક સ્ત્રીને સ્વીકારી શકે, કારણ કે સ્ત્રીને ખુશ રહેવાનો અધિકાર ભગવાને આપ્યો છે, સમાજે નહીં. વાર્તા સારી લાગી તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.